જસના ભાગીદાર એ બનાસકાંઠાના તમામ સમાજ, તમામ કોંગ્રેસના કાર્યકરો, સૌ વડીલોનો દિલથી આભાર અને એમની મહેનતે આ પરિણામ સુધી પહોંચાડ્યું. બેન 20 વર્ષ પછી કોંગ્રેસને પહેલી વાર લોકસભામાં એક બેઠક મળી છે. હું માનું ત્યાં સુધી ઘણા વર્ષો પછી 13 વર્ષ પછી 2009 પછી બનાસકાંઠામાં કોંગ્રેસ જીતી છે. એ તમામ કાર્યકરોની મહેનત અને તમામ સમાજોએ સાથે મળીને ચૂંટણી લડી અને એનો કોઈ જસ જતો હોય તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 18 આલમ 36 કોમના મતદારોને જાય. તો બેન જીતા છે, આ પોતાની જીતનો શ્રેય છે, જીતનો જસ છે એ બનાસકાંઠાની જનતા. ખરેખર ગેનીબેને જે નિવેદન આપ્યું ખૂબ જ ડાઉન ટુ અર્થ જોવા મળ્યા અને ગેનીબેને પોતાની જીતનો બધો જ શ્રેય મતદાતાઓને આપ્યો છે અને એમણે કહ્યું છે કે હું મતદાતાઓની હંમેશા સાથે રહીશ.